ભરૂચમાં ચૂંટણી ફંડ માટે ધમકી આપનાર કોંગ્રેસ કાર્યકરની ધરપકડ કરાઈ છે। ઝઘડિયા કોંગ્રેસના કાર્યકર મિતેશ પઢિયારની ધરપકડ કરવામાં આવી છે। મિતેશ પઢિયાર સામે ફરિયાદ નોંધાતા પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ઉદ્યોગ મંડળ અને અધિકારીઓને ધમકી અપાવીને અહીંયા ફંડ ઉઘરાવતો હોવાનો આક્ષેપ થયો હતો। ચૂંટણી ફંડ માટે ધાક ધમકી આપતા આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને તપાસની કાર્યવાહીની તેજ કરી છે। ત્યારે રાજકીય જોરે ઉઘરાણું કરતા તત્વો સામે પોલીસનું એક્શન। તો અહીંયા જે રીતે ધમકી આપનાર કોંગ્રેસ કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે। ભરૂચમાં ચૂંટણી ફંડ માટે ધમકી આપનાર આ કોંગ્રેસ કાર્યકર મિતેશ પઢિયારની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। ત્યારે ઉદ્યોગ મંડળ અને અધિકારીઓને ધમકાવીને ફંડ ઉઘરાવતો હોવાનો આરોપ થયો હતો। 2 દિવસના રિમાન્ડ અત્યારે આ આરોપીના મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને તપાસની કાર્યવાહી તેજ કરી હતી। રાજકીય જોરે ઉઘરાણું કરતા હોવાના આ તત્વોની સામે હવે પોલીસ લાલ આંખ કરી ચૂકી છે। પોલીસ એક્શન લઈ રહી છે। ત્યારે અહીંયા ભરૂચથી જે રીતે ફંડ માટે ધમકી આપનાર કોંગ્રેસ કાર્યકર મિતેશ પઢિયારની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે અહીંયા ફરિયાદ નોંધી હતી અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। મિતેશ પઢિયારની સામે ફરિયાદ દાખલ થઈ। ઉદ્યોગ મંડળ અને અધિકારીઓને ધમકાવીને ફંડ ઉઘરાવતા હોવાનો આરોપ લાગ્યો હતો। ચૂંટણી ફંડ માટે ધાક ધમકી આપતા આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ભરૂચની આ ઘટના, ભરૂચમાં ચૂંટણી ફંડ માટે ધમકી આપનાર કોંગ્રેસ કાર્યકરની ધરપકડ।